હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારા માટે લઈને આવી છું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ દહીં તિખારીની રેસીપી। તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો લાઈક કરજો અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો મેં અહીંયા 10થી 15 કળી જેવી આપણે લસણની લઈ લીધી છે। તેને આપણે ખાંડણીમાં એડ કરી લઈશું અને તેને સરસ એવી ખાંડી લઈશું। તો ફ્રેન્ડ્સ, દહીં તિખારીમાં આપણે લસણનો સ્વાદ આપવાનો છે, તો લસણનો ભરપૂર પ્રમાણમાં યુઝ કરવાનો છે। તો આપણે સરસ રીતે લસણને ખાંડી લઈશું। તો અહીંયા મેં સરસ રીતે લસણને ખાંડી લીધું છે। હવે આપણે એમાં અડધી ચમચી જીરું એડ કરી લઈશું। તો ફરીથી આપણે લસણને જીરુંને ખાંડી લેવાનું છે। તો અહીંયા લસણ ને જીરું ખંડાઈ ગયા છે। હવે આપણે એમાં મરચું એડ કરવાનું છે। તો મેં અહીંયા 2 ચમચી મરચું એડ કર્યું છે। ત્યારબાદ મેં અહીંયા અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે। એમાં જરૂર મુજબ થોડું પાણી એડ કરીને બધી જ વસ્તુને સરખી રીતે આપણે ખાંડી લઈશું। તો એમ બધી જ વસ્તુને ખાંડી લીધી છે। હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું। તો મેં બધી જ લસણની ચટણીને બાઉલમાં કાઢી લીધી છે। હવે આપણે એમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરી લઈશું। 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું। હવે આપણે આ બધી જ વસ્તુના અંદર થોડું પાણી એડ કરીને એની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે। તો પાણી આપણે જેમ જરૂર લાગે એ રીતે જ એડ કરી લઈશું। હવે આ બધી જ વસ્તુને આપણે ચમચીની મદદથી મિક્સ કરી લઈશું। તો અહીંયા મને થોડી પેસ્ટ ઘટ લાગે છે, તો ફરીથી મેં એમાં પાણી એડ કર્યું છે। તો તમે જોઈ શકો છો કે આપણે તેને ચમચીની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તમે જોઈ શકો છો કે આપણે ચટણીની થિકનેસ આ રીતની રાખવાની છે। હવે આપણે અહીંયા મેં એક બાઉલમાં મીડિયમ ખાટું દહીં લીધું છે, તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે તેને વિસ્કરની મદદથી સરસ રીતે વિસ્ક કરી લઈશું। તો આપણે એમાં પાણી એડ નથી કરવાનું, દહીંને એકલાને જ વિસ્ક કરવાનું છે। તો દહીં આપણું સરસ તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક કઢાઈમાં મેં અહીંયા 3 ચમચી તેલ લઈ લીધું છે। તેમાં આપણે 1 ચમચી રાઈના દાણા એડ કરી લઈશું અને રાઈને સરસ ફૂટવા દઈશું। તો રાઈ સરસ ફૂટવા લાગી છે। હવે આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરી લઈશું। ચમચાની મદદથી સરસ રીતે હલાવી લઈશું। ત્યારબાદ આપણે તેમાં ચટણી એડ કરવાની છે। તો ચટણી એડ કરતી વખતે આપણે ઢાંકણું બંધ રાખવાનું છે, જેથી વઘાર આપણા ઉપર ઉડે નહીં। તો હવે બધી જ વસ્તુને સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે। બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે અહીંયા બાઉલમાં થોડી જે ચટણી લાગેલી તેમાં થોડું પાણી એડ કરીને ફરી થોડું પાણી એડ કરી લઈશું। તો અહીંયા બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું। તો હવે આપણે તેને ઢાંકણ ઢાંકીને જ્યાં સુધી ઓઇલ સેપરેટ થાય ત્યાર સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક થવા દઈશું। તો 2 મિનિટ જેવું થઈ ગયું છે। તમે જોઈ શકો છો આપણી લસણની ચટણીમાંથી તેલ પણ સેપરેટ થવા લાગ્યું છે અને ચટણીની ખૂબ જ સરસ સુગંધ પણ આવવા લાગી છે। તો બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું। તો બધી જ વસ્તુ આપણી સરખી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે તેને 2 મિનિટ સુધી ઠંડુ થવા દઈશું। ઘણીવાર એવું થાય છે કે આપણે ગરમ વઘારમાં જ દહીં એડ કરો છો તો દહીં ફાટી જાય છે, તો અહીંયા આપણે એવું નથી કરવાનું। આપણે ચટણીને ઠંડી થયા પછી જ આપણે દહીંને એડ કરવાનું છે। તો અહીંયા ચટણી થોડી ઠંડી થઈ ગઈ છે। હવે આપણે એમાં દહીં એડ કરી લઈશું। તો દહીં પણ આપણે એડ કરી લીધું છે। તો ફરીથી આપણે બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો ચટણી દહીં સાથે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને સરસ સુગંધ પણ આવવા લાગી છે। તો હવે આપણે તેમાં લીલા ધાણા એડ કરી લઈશું અને ગરમ રોટલી કે ભાખરી સાથે સર્વ કરી લઈશું। તો તૈયાર છે આપણી કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ દહીં તિખારી। તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફરી મળીશું।